હવે રાજકોટમાં છેતરાયા છે રોકાણકારો। મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટના નામ પર છેતરપિંડી થયાનો આરોપ લાગ્યો છે। રોકાણકારોને મહિને 15% વળતર આપવાની લાલચ અપાઈ। શરૂઆતમાં 1-2 મહિના સુધી વળતર આપવામાં આવ્યું, બાદમાં સંચાલકો ઓફિસ બંધ કરીને જ ફરાર થઈ ગયા। હાલ તો 7 લોકો ભોગ બન્યાની ફરિયાદ નોંધાઈ છે। હજુ પણ અનેક લોકો કૌભાંડનો ભોગ બન્યાનું બહાર આવી શકે છે। નીરવ મહેતા નામના શખ્સ સામે હાલ તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ઘટના એવી છે કે મની પ્લાન ઇન્વેસ્ટમેન્ટના નામની રાજકોટમાં રનવે હાઇટ્સ કોમ્પ્લેક્સમાં નીરવ મહેતા નામની વ્યક્તિએ એક પેઢી શરૂ કરેલી હતી। એમાં દર મહિને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાથી 10 થી 15% જેવું તમને વળતર મળી રહેશે એવી સ્કીમ આપેલી હતી। એ સ્કીમમાં લોભામણી લાલચ જેવું હતું। એમાં જે ઇન્વેસ્ટ કરે એની રકમ એને 1 કે 2 મહિના સુધી વળતર પેટે ચૂકવેલી છે અને ત્યાર પછી એ પેઢી એની બંધ કરીને જતા રહેલ છે। અને હાલ એ બાબતે રાજકોટના 7 જેટલા વ્યક્તિઓ ભોગ બનેલા છે। અને પણ મારી આપના માધ્યમથી બીજાને પણ અપીલ છે કે આમાં જે ભોગ બન્યા હોય એ ખુલીને બહાર આવે।